દક્ષિણ ગુજરાતમાંથી શાળા શિક્ષણના પવિત્ર માહોલને ચિંતામાં મુકતા આક્ષેપો સામે આવ્યા છે। વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓમાં આવેલી આશ્રમ શાળાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ખુલાસો થયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિવિધ દસ્તાવેજી પુરાવો સાથે આંધળા તંત્ર સામે બૂમ પાડી છે। તેમના મતે સુથારપાડા, આસલોના, સાહુડા, વેરભીવાડા, ચાવશાળા, સુલિયા અને સિલધા જેવી આશ્રમ શાળાઓમાં શિક્ષકો પાસે શાળા વિકાસના નામે દર વર્ષે ₹50,000 સુધી ઉઘરાવવામાં આવે છે, જ્યારે સરકાર તરફથી તમામ જરૂરી ગ્રાન્ટો આપવામાં આવે છે। સાથે સાથે આદિવાસી બાળકોને મફત પ્રવેશ હોવા છતાં એડમિશન ફી તરીકે ₹200-300 વસૂલાતી હોવાના પણ ગંભીર આક્ષેપ યુવરાજસિંહે દાવો કર્યો છે। આ સમગ્ર ગતિવિધિના કેન્દ્રમાં વર્તમાન કોંગ્રેસ મહામંત્રી વસંતભાઈ પટેલ છે, જેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર હતા અને તત્કાલીન ઉમેદવારી માટે દરેક શિક્ષકો પાસેથી ₹5,000ની ઉઘરાણી કર્યાનો પણ દાવો કરાયો છે। આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે લેખિત રજૂઆતો કરવામાં આવી, છતાં હજી સુધી કોઈ કડક પગલાં લેવાયા નથી। બાળકો પાસેથી એડમિશન ફીના નામે જે શિક્ષકો રાજીનામું આપે એની પાસેથી 50,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે। આ બાબતની જાણ આદિજાતિ કમિશનર કચેરીએ પણ કરવામાં આવેલી છે। શિક્ષણ વિભાગ સુધી આની સુધી જાણ કરવામાં આવેલી છે। આજ દિન સુધી એક પણ જગ્યાએ આની ઉપર કાયદાકીય એક્શન લેવામાં આવ્યા નથી। અમારા મંડળના તમામ શિક્ષકો કે જેમની સંખ્યા અંદાજે 40 થી 45 શિક્ષકોની છે, જે દરેક શિક્ષકો પાસેથી આશ્રમ શાળાના વિકાસના ફાળાના નામે 50,000 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે। જો તમે રૂપિયા નહીં આપો તો તમારા ફૂલ પગારની ફાઇલ, ઉચ્ચતર ફાઇલ, ઇજાફો, પેન્શન ફાઇલ, દર મહિને થતો પગાર અટકાવી દેવામાં આવશે, આવી ધમકી આપવામાં આવે છે।